વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે સુરત શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। માનનીય વડાપ્રધાન સાહેબશ્રીના બંદોબસ્ત દરમિયાન વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ પર્યાવરણને અનુકૂળ પરિવહનના સાધનોનો ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો છે। આ પહેલ અંતર્ગત પોલીસ કર્મચારીઓ દ્વારા ઈ બાઇક, ઈ બસ, સાયકલ તેમજ પગપાળા ફરજ સ્થળે પહોંચવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રયાસનો મુખ્ય હેતુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા, ઈંધણની બચત કરવી તથા પર્યાવરણને પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે। સુરત શહેર પોલીસની આ હરિત પહેલ માત્ર પર્યાવરણ સંરક્ષણ માટે જ નહીં પરંતુ સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા માટે અને મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। પોલીસ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલા આ પગલાંની નાગરિકોને પણ પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવા માટે પર પ્રેરણા આપશે। વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભમાં સુરત શહેર પોલીસનો આ પ્રયાસ સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ ભવિષ્ય નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ યોગદાન છે। પર્યાવરણની સુરક્ષા અને સૌની સામૂહિક જવાબદારી છે અને આવી પહેલો સમાજને વધુ જવાબદાર તથા જાગૃત બનાવવામાં મદદરૂપ બને છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।